તમારા અંદરમાં રાજ્ય કૃપાનું ટીપું નાખી દે ને તો આ દુનિયા બધું ભસ્મ થઈ જાય। આ દુનિયા એક તેરે ઈશ્ક બિના ઉડ ગઈ સબ જહાં। ધનીનું ઈશ્ક જ્યારે આ દુનિયામાં આવી જાય ને, તમારા અંદરમાં આવી જાય તો આ જહાન, આ કુટુંબ, આ પરિવાર, આ દુનિયા તમારા માટે બધું ભૂલાઈ જાય। આ તો કાંઈ રહે જ નહીં। મીરાબાઈ ભાગી ગઈ, મીરાબાઈ દોડીને ગઈ ને, મારો તો ગિરધર ગોપાલ, દૂસરો ને એક કામ કરે, મારો તો ગિરધર ગોપાલ। એમની શું કમી હતી? કોઈ વસ્તુની કમી હતો? રાણાની રાણી હતી, રાણાની રાણી હતી, પણ એમને શું, મારો તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ, મારો કાંઈ બીજું કોઈ છે જ નહીં। હવે મને મારો, કાપો, જે કરો, મને જેટલું તકલીફ આપો, મને જમવા નહીં દો, કોઈ પણ તમે જેટલું તકલીફ આપો, પણ મારો તો ગિરધર ગોપાલ, મારો તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ, મારો બીજું કોઈ છે જ નહીં। હા ભાવ આપણને આવું છે। આપણો વાણીમાં પણ વાણી શું શીખાડે છે? તમે જ્ઞાની બનો એમ શીખાડે નહીં। જ્ઞાની બનીને તમે એ જ્ઞાનમાંથી તમે ઈશ્કનો સાજ પહેરો। ઈશ્ક આ વાણીમાં જ્ઞાની બનો, અનુભવ હોવો જોઈએ। આપણો ધામ ક્યાં છે? અમે ક્યાંથી આવ્યા છે? ક્યાં જવાનું છે? શેના માટે આ દુનિયામાં આવવાનું થયું? ઘર ક્યાં છે? શેના માટે આ બ્રહ્માંડનું બનાવવાનું થયું? શેના માટે આ નિર્માણ કર્યા રાજ્ય? કોના માટે નિર્માણ કર્યા છે? આ કરતા પહેલા આ એવું બ્રહ્માંડ હતું કે નહોતું? એ બધું છે ને જાણવા માટે કાર્તમ વાણી છે, જ્ઞાન છે। પણ જ્ઞાની થઈને બીજાને પીરસોમાં, મારો જો પીરસો તો પોતાનો અંદરને ડૂબકી લગાડો। જેટલું ડૂબકી લગાડીએ ને, અમે તો જો બગડી ગયા, એટલું વધારે જાણો તો બિગડ્યા વિશ્વતે બિગડ્યા। એટલે કહે છે ને, પ્રાણનાથજી મહારાજ પણ કહે છે, હું તો બગડી ગયો, આ બ્રહ્માંડથી હું બગડી ગયો છું। તો મારા આગળ આવશો ને તો પછી તમને પણ શું કહેશે? ગહેલો વાલો કહેશે। એટલે ગહેલો એટલે પાગલ કહેશે, એટલે મારા આગળ નહીં આવવાનું। મારા આગળ આવશો ને તો તમને પણ પાગલ કહેશે, કેમ કે હું પાગલ જ છું। કેમ કે દુનિયાથી હું અલગ થઈને ફરું છું, અલગ રસ્તો છે મારો। મારો રસ્તો છે, હું શ્રૃંગાર સજેલો છું રાજ્યનો, શીલ, સંતોષ, દયા, ક્ષમા રૂપી આ જે શ્રૃંગાર છે, હું સાજીને હું મારો રસ્તો જ અલગ છે। કેમ કે દુનિયાથી હું બગડી ગયો છું। દુનિયાના લોકો શું કરે છે? મોહ માયા, મોહનું માયાનું દુઃખ, એમાં પછી ખજાનામાં આમાં જ ડૂબેલા છે। હું તો રાજ્યનું શ્રૃંગાર સજીને આગળ વધેલો છું, પરમાત્માનું ખોજ કરવા માટે આગળ ગઈ રહ્યો છું। એટલે મારા આગળ, મારા સમૂહમાં તમે આવશો, તમે પણ બગડી જશો। એટલે મારા સાથે આવજો, આવતા નહીં। તમને પાગલ કહેશે ખરી? ભાઈ રે ગહેલે વાલો ગહેલી વાત કરે। ગહેલો એટલે ગેલો, ગેલો, ગેલો એટલે પાગલ જ કહેવાય। ગેલો પાગલ, હા, હું તો ગેલો છું। એટલે મારો વાત કેવો હોય? ગેલોનું જેવું હોય, પાગલનું જેવું વાત કરો। કોઈ દુનિયાનું પાગલ નહીં। દુનિયાનું જે લોકો તો કહે છે દુનિયા રૂપી પાગલ, આ તો પાગલ છે, આ રેકડીમાં ફરે છે, આ બાજુ ફરે છે, જો કેવો કાળો કાળો દેખાય છે, ભગવો એમ નહીં। હું પાગલ તો છું, ભગવાનની રૂપી પાગલ છું, પરમાત્મા રૂપી પાગલ છું, રાજ્ય રૂપી રાજ્યનો અનુભવી હું પાગલ છું। પણ એ પાગલના સાથે તમે આવશો, દુનિયાના જીવો હે, દુનિયાના લોકો, તમે પણ પાગલ બનશો। એટલે મારાથી દૂર છેટા રહેજો। પછી ફરી કહેવાનું નહીં મને કે હું પાગલ છું, તમે મને પાગલ બનાવ્યા એમ કરે। કેમ મારું કામ જ પાગલ બનાવવાનું છે। કેવી રીતે કેવું પાગલ? એટલે ધનીનું દર્શન કરાવવાનું। એ ઈશ્ક રૂપી જે ખોરાક અંદરમાં આવી જાય તો પોતાનો ઓલરેડી માણસ પાગલ બની જાય। રાજ્યનું ઈશ્ક કોઈ પણ પીએ ને, રાજ્યનું ઇલમ તો પીધેલા છે, પણ ઇલમમાંથી જે રસ નીકળે છે, એ રસ ઈશ્કમાં પરિણત થઈને દરેક પીશું ને તો અમને શું આવશે? મધ ચડશે। મધ ચડ્યા એટલા માટે એમનું નામ મહામતી થયા છે। મધ ચડી ગયો, ધનીનું મધમાં મદમસ્ત થઈ ગયા। રાજ્યનું નામમાં, રાજ્યનું ધામમાં, રાજ્યનું આ કાર્તમરૂપી રસમાં એ મદમસ્ત થયા, એટલા માટે એમનું નામ મહામતી છે। મધ ચડી ગયો એટલે મોહમાં તો મહામતી થઈ ગયો।
હવે મને દુનિયા તો કઈ ભગાડી શકે નહીં, દુનિયાનો માયા મને કાંઈ, આ માયા મને છેતરી શકે નહીં. એટલે કહે છે ને, ઘણી વાર પ્રાણાજી કહે છે, પ્રાણાજીને કેટલી વાર યુદ્ધો કરાય માયાએ, વિતકમાં આવે ને, ઘણી વાર યુદ્ધ કરાય, 3 વાર સુધી યુદ્ધ કરાયું, આગળ માયા પ્રાણાજી મહારાજ તો હારી ગયા. 4થી વાર તો એટલું ગત મત બધું લઈ ગઈ માયાએ. ગત એટલે ગતિ, ગતિ એટલે બુદ્ધિ, એમનું ગતિ ચાલ સાલ બધું માયાએ લઈ ગઈ. હવે તો છેલ્લેમાં એમને ક્યાં પહોંચાડી? હવે તો અમદાવાદમાં પહોંચાડી. અમદાવાદનો જે જેલ છે એ જેલમાં નાખી દીધી. હવે ત્યાર પછી તો હાથ ઉપર કરી દીધો. હવે મારાથી કાંઈ હવે તો હું હવે ગતિ મત આ મારી હરી લઈ બસ પોતાને કરી, એમનું પોતાનું બનાવી દીધું. અण्णाજી કહે છે, એક વાર સદગુરુનું સૌથી પહેલા આવે સદગુરુ મહારાજનું જ્યારે ધામ ગયા, જામનગરમાં સદગુરુ મહારાજ ધામ ગયા, અને સદગુરુ મહારાજ ધામ ગયા ત્યાર પછી પ્રાણનાજી મહારાજે શું વિચાર કર્યો એટલે કે હું સદગુરુ મહારાજનું જે હવે કાર્ય આવે છે એમાં બહુ મોટો ભંડારો આપી દઉં. ધામ ગયા એટલે ગુરુનું એક નામ માટે એમને શું કરે છે, એક મોટો ભંડારો આપી દઉં. એ ભંડારોમાં જેટલા પણ સુંદર સાથ છે એમને જમાડું. અને નાગજીભાઈને, નાગજીભાઈ એ સમયમાં સદગુરુ બિહારીજીને ગુરુ ગાદીમાં રાખ્યા છે. નાગજીભાઈ ચોકીદાર, એટલે એમના ચોકીદારમાં રહેતા, ચોકીદાર કરીને રહેતા હતા, ચોકીદાર થઈને સદગુરુ મહારાજ. એ સમયમાં અને પ્રાણનાજી મહારાજનો અંદરમાં બિહરાજનું ઠાકોરનો અંદરમાં હતો કે હું નાગજીભાઈને પણ બહુ સરસ વસ્ત્ર પહેરાવી દઉં, સિલાવીને, અને પછી બિહારીજીને પણ બહુ સારું વસ્ત્ર આભૂષણો બનાવી દઉં, એમને એ વિચાર હતો. અને જેટલા પણ સુંદર સાથે એમને સરસ રીતે ખીર બનાવીને જમાવ્યું, એમ એમને ભાવ હતો. પણ બિચારા એ વાત આ લોકોએ સાંભળી લીધો. આ વાત બાલબાઈએ સાંભળ્યું, બિહારીજીએ સાંભળ્યું. તે પછી કેમ કે પ્રાણનાજી મહારાજ મંત્રી હતા અને ઘણા વર્ષથી હવે સદગુરુનું કાર્ય કરવાનું છે, એટલે જે પણ વસ્તુ ત્યાંથી લઈ આવે થોડો ઇષ્ટો કરીને રાખતા હતા. એ વાત એક ચુગલી કરી દીધું. એટલે આમાં પ્રાણનાજી મહારાજ ને પકડીને જેલમાં નાખ્યા. એમાં કોણ હતા? તો 3 જણા હતા કરીને નામ આવ્યું. એમાં મીરાજ ઠાકુર આવે અને સામલજી ઠાકુર, એટલે સામલભાઈ જે પ્રાણનાજી મહારાજના મોટા ભાઈને સૌથી મોટા હરિભક્ત ઠાકુર છે, એમના પછીના ભાઈ છે સામલજી ઠાકુર. શ્યામલજી ઠાકુર અને ઉદ્ધવ ઠાકુર, એ 3 જણાને ક્યાં લઈ ગયા? જેલમાં લઈ ગયા. જેલમાં રાખ્યા. જેલમાં રાખીને નજર કેદ કરી કેમ કે સાચું જ કરવા જઈ રહ્યા હતા, સત્ય કામ કરવા જઈ રહ્યા હતા. સદગુરુનો એક ભંડાર, સદગુરુનું જે નામગમન નિમિત્તે એક ભંડારો આપવા માટે જઈ રહ્યા હતા. પણ આ માયા રૂપી દજ્જાલે શું કરી? એ ખોટું ચુગલી કરાવીને એમને જેલમાં નાખી દીધા, દ્રંદ મૂક્યો. એ સમયમાં હવે પ્રાણનાજી મહારાજ વિચાર કરે છે કે હવે કોને યાદ કરું? હે સદગુરુ મહારાજ, હે શ્યામાજી, હે ધામના ધન્ય, મારામાંથી શું ખોટ હતી? હું તો કઈ અવગુણ કરવા જઈ રહ્યો નતો. એમ કરીને એ દરગાહ ઉપર, એમ કરી, દરગાહ એટલે પરમધામ ઉપર, પરમધામના ઉપરમાં યાદ કરતા શ્યામાજીને યાદ કરતા આંખમાંથી આંસુડા આવી ગયા. અને જો કહે છે ને, જ્યારે વિરહ હોય ને, વિરહ જ્યારે ઉત્પન્ન થાય ને, વિરહ પછી, અને કહે છે પ્રાણનાજી મહારાજ પોતે તમને પ્રકાશ હિન્દીમાં, પ્રકાશ ગુજરાતીમાં તમે વાંચો, અમે પ્રણામી છે ખબર છે, પ્રકાશ ગુજરાતી છે, એ સેવા ભાવની વાત છે. કેમ કે ત્યાં સદગુરુની સેવા કેવી રીતે કરેલો છે એ ભાવ એમાં આવે છે, પ્રકાશ હિન્દુસ્તાની અને પ્રકાશ ગુજરાતીમાં. એમાં સ્વયં પ્રાણનાજી કહે છે, તમને ધણીનું દર્શન કરવું હોય ને તો સૌથી પહેલા છે ને તમારા આંખમાંથી જે આંસુડા છે ને, એ આંસુડા ખરીને એકદમ પૂરું થવું જોઈએ, નીકળી જવું જોઈએ. એટલે આંસુડા ત્યાં રહેવું જ ન જોઈએ. આંસુડા જરીને પાણીનું જે છે ને, પાણીનું જે એ છે અવકારા, એ પૂરું થઈને એ આંખમાંથી લોહીનું જે ધાર ટપકવું જોઈએ. આંખમાંથી પાણી, આંખ પછી પાણી શરીરનું પૂરું થઈ જાય
અને ત્યાર પછી એમાંથી લોહી ટપકે, એ લોહી ટપક્યા પછી વિરહ ઉત્પન્ન થાય, એ વિરહમાંથી જ ઈષ્ટ ઉત્પન્ન થાય. જ્યારે વિરહ આવતા આવે તમે રોવા લાગશો, તડપવા લાગશો, ધણીને યાદ કરતા કરતા રોવા લાગશો, તડપવા લાગશો, અને ત્યાર પછી તમે સ્થિર થઈ જશો ને. હવે તમારામાં કાંઈ શરીરમાં શક્તિ નથી ને, હવે એમાંથી તમને પ્રેમ પ્રગટ થાય, અને એ પ્રેમમાંથી જ સદગુરુનું દર્શન થાય. તો એવી રીતે સદગુરુ મહારાજનું રામનાથજીને કેવી રીતે દર્શન થયું? તો એ નજર કેર બોલો, આંખમાંથી આંસુડા પડતા પડતા પૂરું થઈ ગયા, ત્યાર પછી લોહી પણ પડવા લાગી ગયા. એવું નથી કે આપણા માટે એટલો 18,758 એમને અમને પ્રાણનાથજી આપેલો નથી. બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી. સદગુરુ મહારાજે બહુ મહેનત કરી. 14 વર્ષ ભાગવત એક જ આસનમાં સાંભળીને, નવતનપુરી ધામમાં એ સમયમાં કાશીમાં, છોટી કાશી અલાર દેશમાં એક આસનમાં બેસીને કોઈ બેસી શકે? અડધી કલાક નહીં, 15 મિનિટ તમે સીધા થઈને બેહીએ તો આ દુખવા લાગશે. આ દુખવા લાગે ત્યારે કોઈને આ શક્તિ નથી. 14 વર્ષો સુધી એક જ આશ્રમમાં બેસીને નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કરીને આજે શ્યામાજી મહારાણી ધની દેવચંદ્રજી મહારાજે આ જ્ઞાન અમને આપીને ગયા છે. સાચી વાત છે ને? કેટલું મહેનત કરી છે. અને હવે એ બીજી વાત, હવે એમાં સદગુરુ મહારાજે પ્રાણનાથજીને આપી. તો પ્રાણનાથજી મહારાજ જેલમાં છે, રોઈને તડપી રહ્યા છે. બિહારીજીને કાંઈ એમાં વાસ્તા જ નથી. કેમ કે નજરી અને નસલી પુત્ર એમ કરીને આવે છે. બે પુત્ર છે સદગુરુ મહારાજના, એક નજરી પુત્ર, એક નસલી પુત્ર. બે પુત્રનું બાપ. અને પ્રાણનાથજી મહારાજ ધર્મનું યાત્રા, ધર્મનું કાર્ય જે સદગુરુ મહારાજે સોંપેલો છે એ અસલી પુત્રને સોંપેલો છે. કોણ છે? તો ઇન્દ્રાવતી સખી. ઇન્દ્રાવતી સખી એટલે મહિરાજ ઠાકોરને. નજરી પુત્ર એટલે બિહારી છે. એમને બસ ગાદી જ છે. તમે ગાદીમાં જ રહેવાનું. ગાદીથી ઊભા થઈને તમે જઈને પ્રચાર કરવાનું ને. તમારું આ કામ નથી. પ્રચાર કરવાનું કામ તો ઇન્દ્રાવતી કરશે, બીજું કોઈ પણ કરી નહીં શકે. કે એ સમયમાં સદગુરુ મહારાજના શિષ્ય કેટલા હતા? પરમધામના 313 આત્માને જાગૃત કર્યું. સદગુરુ મહારાજે 313 જણા આત્માને જાગૃત કર્યા. પણ એમાંથી પણ જે સર્વશ્રેષ્ઠ જે આત્મા થયા, તો એ કોણ થયા? ઇન્દ્રાવતી સખી, વિરાજ ઠાકોર, મહામતી પ્રાણી. એમાં એમના થકી જ બધા દુનિયામાં આ પર્સનલ બનાવવાની આ જાગૃતિ એમ કરીને પહેલા જ આ નક્કી કરીને પરમાત્માએ મોકલ્યો. તો એમાં જ ત્યાં તો પહોંચી ગયા, જેલમાં પહોંચી ગયા. બિચારા હવે યાદ કરીને રોઈ રહ્યા છે, તડપી રહ્યા છે. સદગુરુને પૂછે છે કે હું તમારો કાર્ય કરવા જઈ રહ્યો છું હે સદગુરુ ધની. કેમ કે તમારો કાર્યમાં બધાય સુંદર સાથ તમે ધામ ગયા, ત્યાર પછી હું પણ 1 મહિના સુધી મારો ઘરમાં રહી ગયો. એ બાજુ તમારો ગાદી શું થયો? ગાદીમાં કોઈ બીજું કોઈ બેહી શકતું નહોતું. 1 મહિના પછી મને બાલભાઈએ જઈને ઘરમાં કીધું કે સદગુરુ મહારાજ ધામ ગયા, સદગુરુએ તને શું દાયિત્વ આપેલો હતો એ કેમ પાલન કરતો નથી? 1 મહિના પછી મને જઈને બાલભાઈએ કીધી. તો હવે અહીંયા જે સદગુરુ મહારાજ જ્યાં ખીજડા મંદિરમાં બેસીને, નવતનપુરી ધામમાં બેસીને, ગાદીમાં બેસીને જે કથા કરતા હતા, એ કથા છતાં બધું બંધ થઈ ગયું. કોઈ નતા સદગુરુ ગયા પછી. સદગુરુ મહારાજે પ્રાણનાથજી મહારાજને તો ત્યાં બેડી મંદિરમાં પહોંચાડી દીધું હતું. તમે જાઓ બેડી મંદિર જાઓ, તારા ભાઈ છે, કામલજી ભાઈ છે, ભાવીજી છે, એમને તમે એકવાર મળીને આવો. તો એ જ રાત્રે આ બાજુ સદગુરુ ધામ ગયા હતા, તો એ ત્યાં પહોંચ્યા. તો આ બાજુ હવે એ જ સમયમાં તો કહે છે, યાદ કરે છે, તડપે છે, તમારું કાર્ય કરવા જઈ રહ્યો હતો, તમે ધામ ગયા. અને ત્યાર પછી હવે બધાય સુંદર સાથને એકત્રિત કરું, એવી રીતે આવવાનું બધાય સુંદર સાથ આવા થઈ જાય. તો બિહારીજીના મુખારથી પછી કથા થાય, એવી રીતે તમે કથા કરતા હતા, એવી રીતે કથા થાય, બધાય કથા સાંભળી શકે. એમ કરીને એ આવવાનું એક સિસ્ટમ બનાવવા માટે જઈ રહ્યા હતા. સદગુરુનું કાર્યમાં કંઈક કરું, કાર્યક્રમ કરું, ભંડારો આપી દઉં, બધાય સુંદર સાથને લાભ મળે, ખીર ખાવાનો લાભ મળે. અને નાગજીભાઈને કપડો, ઓલા બિહારીજીને કપડા, બિહારીજીને કપડા, બીજા સુંદર સાથે એવા દુઃખી ગરીબ સુંદર સાથે હું કપડા પહેરાવીને સિલાવી દઉં. એમ કરીને ત્યારે તો મંત્રી હતા, મંત્રીમાંથી બધું જ મળતું હતું પ્રાણનાથજીને. હવે કોઈએ આ જે દજાલ રૂપી માયાએ એમને
ફસાવી દીધું એટલે ત્યાં જેલમાં પહોંચી ગયા, જામરાજાને ત્યાં જેલમાં પહોંચી ગયા અને ત્યાં જઈને પણ સદગુરુને શોધે છે, કહે છે, પૂછે છે મારાથી શું ખોટ થઈ ગયો હે સદગુરુ, હે શ્યામાજી મહારાણી, હું તમારું જ કાર્ય કરવા ચાલ્યો હતો. રોઈ રોઈને તડપે છે, તડપતા તડપતા એમાંથી એ ઈશ્ક એ વિરહ આવ્યો અને વિરહમાંથી ઈશ્ક પ્રગટ થયો. ઈશ્ક પ્રગટ થતા થતા એ ઈશ્કમાંથી જ શ્યામાજીનું દર્શન થયું. આગળ એક પ્રકાશનો પુંજ નીકળ્યો. જેલ અંદર નજર કે અબચા જેલમાં પ્રકાશનો પુંજ નીકળ્યો. એ પ્રકાશમાંથી શ્યામાજી મહારાણી કે સદગુરુના રૂપમાં શ્યામાજી મહારાણી એમ કરીને બેઠા છે અને એ શિંગારનું વર્ણન કરીને અને શ્રી શ્યામાજીનું શિંગાર આવે કે નહીં, પહેલો શિંગાર શ્યામાજી મહારાજ રાસમાં આવે કે નહીં, પહેલો શિંગાર શ્યામાજી એ અબચા જેલનો, અબચા જેલમાં એ શિંગારનું દર્શન કર્યું. દર્શન કરતા કરતા એ શ્યામાજીનું શિંગારનું વર્ણન કરવા લાગી ગયા અને કીધું હવે શિંગારનું વર્ણન કરતા કરતા આ કહેવાય છે દુઃખમાંથી સુખનો અનુભવ. દુઃખ હે વિરહે પ્રેમ ઈષ્ટક એમ કરીને કીધું ને, વિરહે પ્રેમ ઈષ્ટક. વિરહ આવ્યા પછી માત્ર તમને પ્રેમ મળે, ઈષ્ટ પ્રગટ થાય. પહેલા તો રાજ્યને પામવા માટે રોગ એટલે કહે છે પ્રાણનાથજી મહારાજ હવે અત્યારે આપણામાં સમય નથી. સદગુરુ મહારાજ જ્યારે હતા તો સદગુરુ મહારાજે અમને બધાને એ સમયમાં અમને દર્શન આપી બધું છોડી એટલું મોટું નીંદ સંપત્તિ તાપમ રૂપી સંપત્તિ અમારો હાથમાં આપી દીધું. પ્રાણનાથજી મહારાજે પીરસીને ગયા. પ્રાણનાથજી એટલો મોટો 18,758 ચોપાઈ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ શ્રી અક્ષરાથી ધરી શ્રી કૃષ્ણજી સ્વરૂપ 18,758 ચોપાઈ અમને રાખીને ગયા. તો હવે અમે અત્યારે સૂતા રહી ગયા છે. એમને મનન પણ કરતા નથી, એમને ચિંતન પણ કરતા નથી. શું કહેવા માંગે છે એટલે કહે છે પ્રાણનાથજી यूं तैयारी कीजिए, यूं तैयारी कीजिए, આગુ કરવી હે દોડ. એટલે હવે આ તારતમ રૂપી ધન આપણો હાથમાં આવી ગયો છે. પહેલા તો સદગુરુ હતા, પ્રાણનાથજી મહારાજ હતા. જ્યારે સુધી પ્રાણનાથજી હતા ને ત્યારે સુધી તમને ક્ષમા મળશે. યાદ રાખજો, પ્રાણનાથજીએ પ્રગટવાણી